હાલો ટુ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે તો છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી અને ખૂબ ખૂબ શુભેચ્છા ધૂળેટીની. અને આપણે બનાવી છીએ લાડવા. તો આપણે તરી તો વાયરા હે પીંડિયા લાડવાના, અને હવે ભૂકો કરી અને મિક્સરમાં દરવાના છે. અને પછી ગોળ ઘી એને એવું ગરમ કરી અને સેજ ઉભરો આવે એટલે આપણે લાડવામાં નાખી અને લાડવા વારી વારશું કમ્પ્લીટ કાજુ બદામ ને એવું નાખીને. તો આપણે લાડવાનો ભૂકો કરી અડધો પડધો કરી નાખ્યો હોય, અડધો બાકી છે. અને આવા પીંડિયા કંઈક તરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે ખાલી દળવાના રહ્યા છે મિક્સરમાં. તો આપણે મિક્સર લાવીને મૂકી દીધું છે અને તરવાના ચાલો મિક્સરમાં ભૂકો કરી નાખીએ હાલો પહેલાં. પછી આપણે ગોળ ને એવું નાખી દઈએ એટલે લાડવા બનાવવાના જ રહે. પીંડિયા તરીને કમ્પ્લીટ થઈ ગયા છે, ખાલી મહેરવાના છે. તો આ મરી અને પછી આપણે મિક્સરમાં દરી વારી બીજા અને આવા તેલમાં તરી વાર્યા છે. પહેલાં ભૂકો નાખી દેવાનો ખાનામાં. દરી વારવાના આવી રીતે ઘડીક વાર રાખશું તો થઈ જાય છે ભૂકો. જો મસ્ત ભૂકો થઈ ગયો છે. સારી કાઢી લેવાનો. દરી વારી બધાય દરી નાખી દાણ લેતી થોડીક રાંધી મૂક્યા ચાલુ રાખી તો ભૂકો થઈ જાય ફટાફટ. એટલે વાર નહીં લાગે. અમને લાડવો બની જવાના હોય 5-10 મિનિટમાં કમ્પ્લીટ. બધા પીંડિયા આપણે દરી વાર્યા છે મિક્સરમાં અને હવે કમ્પ્લીટ થઈ ગયા છે. જો આપણે કથરોટ ભરાણી એટલો ભૂકો થયો છે. અને હવે ગોળ અને ઘી અને એવું બધું આપણે ઓલી કઢાઈમાં ગરમ કરી અને આમાં નાખી અને લાડવા બનાવી નાખી. તો હાલો હવે આપણે ભૂકો તો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ગોળ ગરમ કરી નાખી તો કરી દઈ ચાલુ. આપણે ગોળને એવું મૂકી દઈ અને અહીંયા નજીક મૂકી દઈએ એટલે ગરમ થઈ જાય એટલે તરત આમાં નાખી દેવાનું જ રહે ગોળ. પછી આપણે લાડવા બનાવી નાખવાના. આપણે ગોળ ગરમ કરવા મૂકી દીધો છે અને ભૂકો આપણે કમ્પ્લીટ કરી વાળ્યો છે લાડવાનો. અને હવે ગોળ ગરમ થઈ જાય તો ગોળ જો હવે ગરમ થઈ જવા આવ્યો છે. આવો કંઈક છે. ઘી અને તેલ બી નાખ્યું. આપણે થોડુંક તેલ નાખ્યું છે અને થોડુંક ઘી નાખ્યું છે. ગોળ કમ્પ્લીટ ફૂલી ગયો છે બધોય એટલે આપણે હાંચીથી આમાં નાખી દઈએ એટલે મિક્સ કરીને અને પછી લાડવા જ વારવાના રહે. તો જો આવી રીતે આટલું આવી જાય એટલે આપણે નાખી દઈએ. બહુ નહીં પછી કડક થઈ જાય નકર ગોળ. મસ્ત ગોળ ઉભરીને અસલ થઈ ગયો છે. પછી આ ભૂકામાં નાખી દેવાનો જ રહેશે. ચાલો ગોળ તૈયાર થઈ ગયો છે. ઉભરો આવી ગયો એટલે આપણે નાખી દઈએ લાડવામાં ભૂકામાં એટલે લાડવા બની જાય આ રીતે. મસ્ત બીજો ગેસ બંધ કરી દઈ. કાંઠો કાંઈ થઈ ગયું છે પણ હલાવવામાં થોડીક મિસ્ટેક પડશે. આપણે મિક્સ કરી નાખી બધું. આપણે લાડવા વારવા બેસી ગયા હી. ફટાફટ આના લાડવા પેલા વારી પછી આપણે જમવાનું ચાલુ કરી દઈ. હાલો તો કરી દઈ સ્ટાર્ટ. મિક્સ કરી વાર્યું છે હરખું. હવે લાડવા જ બનાવવાના રહ્યા હે તો આપણે ગાયગા વારી લઈ. હાલો હવે લાડવા બની ગયા હે અને આવી જાવ જમવા. આપણે પીરસી દીધા હે. જો લાડવા, દાળ ભાત, રોટલી, શાક અને છાશ છે ઠંડી. તો આવી જાવ બધાય જમવા અને આપણે જમી લઈ. બપોર ચડી ગયા હે અને ધૂળેટીના લાડવા ખાઈ લઈ. આજે તો ધૂળેટી છે એટલે લાડવાની બધું બની ગયું હે. તો હાલો બધાય જમવા. હાલો લાડવા બની ગયા હે અને આવી જાવ બધાય જમવા. જો લાડવા હે, દાળ ભાત, રોટલી, શાક આપણે બધું પીરસી દીધું હે. તો જમવા આવી જાઓ અને બધા આજે તો ધૂળેટી છે એટલે લાડવા બનાવી નાખ્યા વેલા હાર અને જમવા બેસી ગયા હી. શાક ને એવું બધું લઈ અને ઠંડી છાશ લઈ આમાં હે બધું આપણે પીરસી દીધું હે. તો હાલો બધાય જમવા. હેપી હોળી. યસ. અરે આઈસ્ક્રીમ ખા. આપણે હોળી રમવાની છે હજી. મોરિયસે આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ પણ કરી દીધું છે. હોળી રમવાની છે અને અડધી ફરતી રમી વાયરી છે. આઈસ્ક્રીમ ખાઈ એટલે થાકી ગયો રમી રમીને. હેપી ધૂળેટી બધાને. તમે ધૂળેટી રમી આવીશો, અમે રમવાનું ચાલુ છે. અત્યાર લગી ધૂળેટી રમતા હતા. હેપી ધૂળેટી. લાવ તને થોડું આપણે આઈસ્ક્રીમ ખાઈને હોળી
પકડ ડબલી. મને તો બધી ગયું. હાલો ધૂળેટી રમવા. ઘણી વાર થી રમતા હતા અને હજી રમી જ છીએ. અને મારી યશને જો ભૂખ લાગી ગઈ છે એટલે આઈસ્ક્રીમ ખાય છે. ધૂળેટી રમી રમીને થાકી ગયા એટલે ધૂળેટી વાળા એ કલર વાળા આમ ખવડાવે અડધું કલર વાળું થઈ ગયું. હાથ કલર વાળા મને ખબર. હેપી ધૂળેટી બધાને. હેપી ધૂળેટી. આપણે ક્યારેના ધૂળેટી રમતા હતા અને પછી અમારે યશની આઈસ્ક્રીમ લાવ્યો એટલે એને આઈસ્ક્રીમ ખાવાનું છે અને આપણે ધૂળેટી રમી લીધી છે અને બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને બધાય ધૂળેટી રમજો. અમે પણ રમી લીધી. હાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. હેપી ધૂળેટી.